પીસીબીની ટીમે વાડજ વિસ્તારમાં આવેલ પંચરાઈ એપાર્ટમેન્ટમાં રેડ કરી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી લીધા છે, જેમાં પોલીસે આ ફ્લેટમાંથી અને નીચે પાર્ક કરેલા ટુ વ્હીલરમાં છુપાવવામાં આવેલી દારૂની 137 જેટલી બોટલો કબજે કરી બુટલેગર તુષાર પટેલ અને દિનેશ બામણિયાને અટકાયતમાં લીધા હતા। ત્યારે આરોપીઓની પૂછપરછમાં આરોપીઓ ખાસ ગ્રાહકો માટે વિદેશથી આવતા પેસેન્જરો પાસેથી ડ્યુટી ફ્રી દારૂ મંગાવીને બમણી કિંમતે વેચતા હતા અને આરોપીઓ પાસેથી પોલીસને દારૂ લેનાર ગ્રાહકોની યાદી પણ મળી આવી છે, જેને લઈને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને કારણે કંટાળીને વટવામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં મહિલાએ વટવામાં રહેતા જિગ્નેશ દંતાણી સાથે 1.5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાની જાણ થતાં આ અંગે મહિલાએ પતિ અને સસરાને વાત કરી હતી, પરંતુ તેઓ તેને મારતા હતા, જેથી કંટાળીને મહિલાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા વટવા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલા 4 આતંકીઓને ગુજરાત ATSની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધા છે। આ ચારેય શ્રીલંકન નાગરિક છે અને કોલંબોથી તમિલનાડુ થઈ અમદાવાદ આવ્યા હતા। ત્યારે સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના આધારે ATSએ ચારેયને અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લીધા હતા। ઝડપાયેલ આતંકીઓ પાસેથી અમદાવાદથી ચેન્નઈ જવાની ટિકિટ પણ મળી આવી છે। ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામની પૂછપરછ શરૂ કરાઈ છે।